નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જે પણ વિદ્યાર્થી મિત્રોને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે ઓલરેડી અત્યારે જે છે એ ફોર્મ ભરાઈ રહ્યા છે. પરંતુ જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું હોય એમના માટે જે છે એ આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન આપવામાં આવનાર નથી. તો જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મેળવવાનું છે એમને ક્યાં સુધીમાં ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી લેવાનું રહેશે. કોઈ પણ વિદ્યાર્થીઓએ અગાઉના તબક્કાની અંદર જે છે એ ફોર્મ ભરેલું હોય પરંતુ ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો શું કરી શકશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરેલા છે પરંતુ એમને હજુ સુધી એક પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં નથી આવતી, તો તેઓ શું કરી શકશે. અને જે વિદ્યાર્થીઓએ કોઈ એક કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરી દીધું છે પરંતુ હવે જે છે એમને કોલેજ બદલવી છે, વિષય બદલવો છે, યુનિવર્સિટી બદલવી છે, તો એના માટે તેઓ શું કરી શકશે. તો તમે જોઈ શકો છો જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2025 આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ. કોલેજમાં એડમિશન મેળવવાની છેલ્લી તક, ઓફલાઈન એડમિશન મળશે નહીં. ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો શું કરવું, ઓફર ના આવતી હોય, કોલેજ બદલવી હોય તો શું કરવું, એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. સૌપ્રથમ એના માટે તમે જોઈ શકો છો અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પીજી પ્રવેશ પ્રક્રિયા 2025 માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ. અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં. જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે અત્યારે જે છે એ ઓલરેડી ફોર્મ ભરવાનું ચાલુ છે. એવા વિદ્યાર્થીઓ માટેનો પણ મેં આવો વિડીયો જે છે એ બનાવેલો છે, જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમારા માટે મૂકી દઈશ, અથવા તો તમે ચેનલ પર જઈ અને એ વિડીયો જે છે એ જોઈ શકો છો. આ જે છે એ ગઈકાલે પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યું છે, તો એની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય એમને પણ જે છે એ જીકાસ પોર્ટલ પર ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. તો એમને પણ જે છે એ ફોર્મ ભરવું હોય તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. અત્યારે જે વિદ્યાર્થીઓએ કોલેજ પાસ કરી છે અને અનુસ્નાતક કક્ષાએ MA, MCOM, MSc, BEd વગેરે જેવા કોર્સની અંદર એડમિશન મેળવવા માગે છે એમના માટે જે છે એ આપણે વાત કરવાના છીએ. એના માટે તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન રાઉન્ડ 3 18/7/2025 થી 22/7/2025 દરમિયાન. તો 18/7/2025 થી 22/7/2025 દરમિયાન તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, રજિસ્ટ્રેશન ફી ભરવાની છે, પ્રોફાઇલ ડિટેલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી. ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. તો ઇન્સર્ટ જે વિદ્યાર્થીઓને નવું ફોર્મ ભરવાનું હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવા માંગતા હોય તેઓ 18/7/2025 થી 22/7/2025 દરમિયાન નવું ફોર્મ જે છે એ ભરી શકશે. પછી જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 અને 2માં સબમિટ કરેલ અરજીની વિગતની અંદર સુધારણા માટે, તો જે પણ વિદ્યાર્થીઓએ તબક્કા 1 અને તબક્કા 2ની અંદર ફોર્મ ભરેલું હોય અને એની અંદર કોઈ પણ પ્રકારની વિગતો જે છે તેઓ સુધારવા માંગતા હોય તો 21/7/2025 થી 22/7/2025 દરમિયાન આ 2 દિવસો દરમિયાન જે છે એ સુધારો વધારો કરી શકશે. એના માટે તમે અહીંયા જોઈ શકો છો જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા 2માં અગાઉમાં પ્રવેશ રાઉન્ડમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ એડમિશન જે છે એ રદ કરાવ્યું છે, તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં સ્થિતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે. તેઓ પ્રવેશના તબક્કા 3માં ભાગ લેવા માટેની તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ જે છે એ બદલવા ઈચ્છે છે તો તેઓ આ સમયગાળામાં બદલી શકશે. આ વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા 3માં પ્રવેશ રાઉન્ડ 9થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે. ખાસ નોંધ, આવા વિદ્યાર્થીઓ તેમની અરજી વેરીફાઈ કરવાની રહેશે. તો જે વિદ્યાર્થીઓને અરજી વેરીફાઈ કરવાની થાય એમણે ચોક્કસથી જે છે એ અરજી વેરીફાઈ કરવાની થશે. ઇનશોર્ટ, જે વિદ્યાર્થીઓ તબક્કા 1 અને તબક્કા 2ની અંદર કોલેજની અંદર એડમિશન લીધેલું છે એમાંથી તમે એડમિશન જે છે એ કેન્સલ કરાવેલું હોય તો તમે 21/7/2025 થી 22/7/2025 દરમિયાન જે છે એ ફોર્મની અંદર સુધારો વધારો કરી અને ફરીથી સબમિટ કરી શકશો. એના માટે તમારે નવું ફોર્મ ભરવાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની અંદર કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અને એના કારણે જે છે એ એમને એડમિશન ના મળતું હોય તો એઓ પણ 21/7/2025 થી 22/7/2025 દરમિયાન ફોર્મની અંદર સુધારો વધારો જે છે એ કરી શકે છે. અને જે વિદ્યાર્થીઓને કોઈપણ કોલેજ દ્વારા ઓફર ના આપવામાં આવતી હોય અથવા તો એમણે જે કોલેજો સિલેક્ટ કરી છે એ કોલેજ હવે એમને નથી ગમતી અને એમને એડમિશન માટે વધારે કોલેજ ઉમેરવી છે તો એ પણ 21/7/2025 થી 22/7/2025 દરમિયાન કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ નવું ફોર્મ ભરે છે અથવા તો ફોર્મની અંદર સુધારો વધારો કરે છે એમને 18/7/2025 થી 23/7/2025 દરમિયાન જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું. જે વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા 1 અને તબક્કા 2માં અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરેલ નથી તેઓ આ સમયગાળામાં તેમની અરજી વેરીફાઈ કરી શકશે, પરંતુ તેઓને પ્રવેશના તબક્કા 3થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે. તો ઇનશોર્ટ, તમારું જે છે એ વેરીફાઈનું સેક્શન જે છે એ રેડ કલરનું આવતું હોય તો તમારે જે છે એ અરજી વેરીફાઈ કરવાની રહેશે. તમે તબક્કા 1માં ફોર્મ ભર્યું હોય, તબક્કા 2ની અંદર ફોર્મ ભર્યું હોય અથવા તો પ્રવેશના તબક્કા 3 માટે તમે અત્યારે નવું ફોર્મ ભરો છો અને તમારે પ્રવેશનું જે છે એ વેરીફાઈનું સેક્શન રેડ કલરનું આવતું હોય તો તમારે ચોક્કસથી જે છે એ
18/7/2025 થી 23/7/2025 દરમિયાન જે છે એ અરજી વેરીફાઈ કરી લેવાની રહેશે. અને તમે જોઈ શકો છો પ્રવેશ રાઉન્ડ 9 છે એ 25/7/2025 થી 26/7/2025 દરમિયાન. પ્રવેશ માટેનો જે છે એ 10મો રાઉન્ડ 28/7/2025, પ્રવેશ માટેનો 11મો રાઉન્ડ 29/7/2025 અને પ્રવેશનો અંતિમ રાઉન્ડ 30/7/2025 રોજ જે છે એ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી જીકાસ પોર્ટલ ડેશબોર્ડ પર લોગિન કરી એમની કોલેજ દ્વારા આપવામાં આવેલી ઓફર ચકાસવી. એટલે કે સૌપ્રથમ તમારી જીકાસ પોર્ટલ છે ત્યાં લોગિન કરી લેવાનું છે અને ત્યાં જઈ અને તમારે જોવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે જે આ 3 કોલેજ પસંદ કરી હતી એડમિશન માટે A, B, C, તો એમાંથી તમને કઈ કોલેજ દ્વારા જે છે એ ઓફર આપવામાં આવેલી છે. ફોર એક્ઝામ્પલ તમે 3 કોલેજ પસંદ કરી હતી અને આ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવેલી છે અને આ કોલેજ દ્વારા જે છે એ ઓફર આપવામાં આવેલી છે અને તમારી ઈચ્છા છે કે હું B નંબરની કોલેજ છે ત્યાં જાઉં, તો એના સામે તમને જે છે એ કન્ફર્મ ઓફર લખેલું દેખાતું હશે. તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. એ OTP તમારે ત્યાં સબમિટ કરવાનું છે. OTP તમે સબમિટ કરશો તો તમારે સામે જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે. તો તમારે સિમ્પલી જે એ ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનું છે. ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારે જે તે દિવસે જ અહીંયા 26/7/2025 જે છે એ પ્રથમ 6થો રાઉન્ડ છે એના માટે 9મો રાઉન્ડ છે એના માટે તમને 2 દિવસ આપવામાં આવેલ છે. બાકીના તમામ રાઉન્ડ માટે તમને જે છે એ એક દિવસનો સમય જે છે એ આપવામાં આવેલો છે. તો 26/7/2025 જે છે એ 9મા રાઉન્ડના એડમિશનની છેલ્લી તારીખ છે. તો એ જ દિવસે તમારે સાંજે 4 વાગ્યા પહેલાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. એ લખ્યું છે એ પ્રમાણે ઓફર લેટરની પ્રિન્ટ લઈ સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરોક્ષ સાથે રિપોર્ટિંગ કરવું અને યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરી OTPથી એડમિશન કન્ફર્મ કરવું. તો ઓફર લેટરની પ્રિન્ટ લઈ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરોક્ષ લઈ જે તે દિવસે સાંજે 4 વાગ્યા પહેલાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. તો આ વાત થઈ ગઈ ઓનલાઈન ફોર્મ ભરવાના આજથી શરૂ થયા છે અને 22/7/2025 સુધીમાં તમે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકો છો. અને અહીંયા આગળ એક ન્યૂઝ છે તમે એ જોઈ લો. બીએડમાં પ્રવેશ માટે પડાપડી વચ્ચે ઓનલાઈન પ્રવેશમાં 70% બેઠકો ખાલી. તો જે વિદ્યાર્થીઓને બીએડની અંદર એડમિશન મેળવવાનું છે એ વિદ્યાર્થીઓ માટે HNGની અંદર હજુ સુધી પણ 70% બેઠકો ખાલી છે. તો હજી જે વિદ્યાર્થીઓને બીએડની અંદર એડમિશન મેળવવાનું છે અને એમને હજુ સુધી એડમિશન કન્ફર્મ નથી થયું અથવા તો એડમિશન મેળવવાનું બાકી હોય તો તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએડ કરી શકે છે. કારણ કે એની અંદર હજુ 5000 બેઠકો જે છે એ ખાલી પડી છે. અને એમએડની અંદર પણ જે છે એ 1400માંથી હજુ જે છે એ 67% બેઠકો જે છે એ ખાલી પડી છે. 800 કરતાં પ્લસ વધારે બેઠકો જે છે એ એમએડ એડમિશન માટે પણ HNG યુનિવર્સિટીની અંદર ખાલી પડી છે. તો તમારે બીએડની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમે HNG યુનિવર્સિટીની અંદર એડમિશન જે છે એ લઈ શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.